गुड मॉर्निंग मित्रों, केम छो भाई? मजामां? जुओ आज भी भाई આપણે मस्त मजानी एकदम जोरमदार थियरी જોઈશું અને પછી દાખલા જોઈશું થોડા ચેપ્ટરમાં. બરોબર, જુઓ જોઈશું ભાઈ આજના લેક્ચરમાં થિયરી પાવર, પણ કોના માટે? એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે પાવરનું સૂત્ર મેળવવાનું છે. જુઓ ગઈ વખતે ભાઈ આપણે અનુનાદ અને એ બધું જોયું હતું. ક્યુ ફેક્ટર એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે ખાલી પાવર કોને ભાઈ? એક સરેરાશ પાવર અને અહીં વાસ્તવિક પાવર એવું બી બોલાય છે. એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે પાવર અથવા વાસ્તવિક પાવર અથવા સરેરાશ પાવરનું સૂત્ર લાવવાનું છે. ચલો સૌથી પહેલા ભાઈ વોલ્ટેજનું સમીકરણ શું હોય? એ તો ફિક્સ જ છે. જુઓ વોલ્ટેજનું સમીકરણ શું થશે ભાઈ? વોલ્ટેજનું સમીકરણ V બરાબર Vm sin ઓમેગા ટી, Vm sin ઓમેગા ટી. અને વિદ્યુત પ્રવાહનું સમીકરણ શું હતું ભાઈ? વિદ્યુત પ્રવાહનું સમીકરણ છે તમારું એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે Im sin ઓમેગા ટી પ્લસ ફાઈ, આવું લખતા હતા. એટલે કે વિદ્યુત પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં ફાઈ જેટલો શું હતો? આગળ હતો. હવે જોજો ભાઈ, આ બંનેનો ગુણાકાર કરો તો વોલ્ટેજ ઇન્ટુ પ્રવાહને શું કહેવાય? યસ, તાત્ક્ષણિક પાવર. ભાઈ તાત્ક્ષણિક પાવર એટલે શું ભાઈ? એને સ્મોલ પી વડે દર્શાવીએ છીએ. અને સ્મોલ પી શું થાય? V ઇન્ટુ આઈ. સાંભળજો, તો આ સ્મોલ પી બરાબર સ્મોલ, અહીંયા V કેટલો છે વોલ્ટેજ ભાઈ? Vm sin ઓમેગા ટી. અને આઈ શું છે? Im sin ઓમેગા ટી પ્લસ ફાઈ થાય. ભાઈ જોજો, અહીંયા આપણે સમીકરણને સરવાળા કે બાદબાકીમાં ફેરવવા માટે જોજો એ લાફો મારીને ભાઈ સોરી કહી દઈએ. સાઇન જોજો આ ઓમેગા ટી પ્લસ ફાઈ અને સાઇન ઓમેગા ટી, ખાલી આગળ પાછળ લખ્યું ભાઈ, બીજું કંઈ નથી. અને એ લાફો મારીને સોરી કહી દો. જુઓ આ 2 વડે ગુણી અને 2 વડે ભાગી કાઢ્યા. જુઓ ભાઈ આ સૂત્ર શું થયું? 2SS. ભાઈ આ સૂત્ર આપણને આવડવું જોઈએ. જો ફરી એક વખત તમને યાદ કરાવી દઉં અને યાદોની યાદ તાજી કરાવી દઉં. ભાઈ 11માં બી આપણે આ સૂત્ર આવેલું જ છે ઘણી બધી વખત, પણ ફરી એક વખત જુઓ ભાઈ. સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટાનું સૂત્ર હોય તો શું લખાય? તો 2 સાઇન આલ્ફા પ્લસ બીટા બાય 2 અને કોસ આલ્ફા માઇનસ બીટા બાય 2 થાય. સમજ્યા ભાઈ? જુઓ, અને આપણે શોર્ટ ફોર્મમાં આવી રીતે લખીએ છીએ. શોર્ટ ફોર્મમાં જોજો તો કે અહીં આ S પ્લસ S, ભાઈ સાઇન એટલે S અને કોસ એટલે C પહેલો અક્ષર, તો ભાઈ આ 2S અને C. તો જુઓ આને શોર્ટ ફોર્મમાં આવી રીતે લખાય S પ્લસ S ઇઝ ઇક્વલ ટુ 2SC. મતલબ ભાઈ જુઓ તમારા S પ્લસ Sનું સૂત્ર થાય 2SC. મતલબ કે પહેલામાં બંનેનો સરવાળો ભાગ્યા 2 ખૂણાઓનો, બીજામાં બંનેની બાદબાકી ભાગ્યા 2. પહેલામાં બંનેનો સરવાળો ભાગ્યા 2, બીજામાં બંનેની બાદબાકી ભાગ્યા 2. અને અગત્યની વસ્તુ જુઓ, S પ્લસ S શું થશે? 2SC થાય. તો S માઇનસ S જોજો હો, 2CS થાય. વસ્તુ આ જ સાઇન આલ્ફા માઇનસ સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ 2 કોસ આલ્ફા પ્લસ બીટા બાય 2 સાઇન આલ્ફા માઇનસ બીટા બાય 2. સિમ્પલ. પહેલામાં બંનેનો સરવાળો ભાગ્યા 2, બીજામાં બંનેની બાદબાકી ભાગ્યા 2. જો તમે ઊંધું સૂત્ર લખતા હોવ, તમે 2CS માંથી S માઇનસ S લખતા હોવ તો પહેલામાં બંનેનો સરવાળો, બીજામાં બંનેની બાદબાકી. ક્લિયર?
જોજો એના પછી સી પ્લસ સી, આનું સૂત્ર થાય 2cc, બધું છે સી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 2cc. અને જો સી માઇનસ સી લખો તમે તો -2ss થાય. જુઓ આપણે અહીંયા આ ચારમાંથી કયું સૂત્ર લાગુ પડે છે? જોજો ધ્યાનથી, આ છેલ્લાવાળું સૂત્ર આપણે અહીં લાગુ પડશે. જુઓ અહીંયા આ 2ss દેખાય, આ 2ss. તમે એમ કહેશો કે સર અહીંયા તો -2ss છે અને આપણે તો +2ss છે, તો આ તો લોચો ના પડ્યો. ભાઈ કઈ લોચો નહીં પડ્યો, ખાલી શું ફરક પડે? આપણે શું કરતા હતા ભાઈ, ઊંધા જતા હતા તો પહેલામાં બંનેનો સરવાળો અને બીજામાં બંનેની બાદબાકી કરતા હતા. ખાલી ઊંધું, પહેલામાં બાદબાકી લેવાની, બીજામાં સરવાળો લઈ લેવાનો. એટલે શું થઈ ગયું એ? યસ, આપણે 2ss છે ને ભાઈ, -2ss ની જગ્યાએ +2ss છે, એટલે ખાલી પહેલામાં બાદબાકી લેવાની, બીજામાં સરવાળો લેવાનો. તો જુઓ સમીકરણ કઈ રીતે બનશે ખબર પડી ગઈ? એ ધ્યાન રાખજો ખાસ ભાઈ કે Vm Im upon 2, ભાઈ જુઓ શું થશે, c માઇનસ સી, પણ પહેલામાં બંનેની બાદબાકી ઓમેગા ટી +5 માઇનસ ઓમેગા ટી, એટલે ઓમેગા ટી લખું છું એક સ્ટેપ, ચલો +5 માઇનસ પહેલામાં બાદબાકી માઇનસ બીજામાં સરવાળો ઓમેગા ટી +5 ઓમેગા ટી. આવડે? જુઓ ઓમેગા ટી માઇનસ ઓમેગા ટી કેન્સલ તો 5 આવશે, અને આ ઓમેગા ટી ઓમેગા ટી 2 ઓમેગા ટી +5. તો જુઓ આ પાવર શું થશે? Vm Im/2 into cos phi minus cos 2 omega t +5. આવી ગયું ભાઈ? આ તમને તત્કાલીન પાવર મળ્યો. હજી તત્કાલીન અથવા તાત્ક્ષણિક પાવર એટલે જે સમયની સાથે બદલાતો હોય. જો આ સમીકરણમાં સમય આવે છે, ખબર પડી? હવે જુઓ આપણે વાસ્તવિક પાવર અથવા સરેરાશ પાવર અથવા ખાલી પાવર, વાસ્તવિક પાવર અથવા સરેરાશ પાવર લઈએ તો સરેરાશ પાવરનું સૂત્ર શું થશે? જોજો, વાસ્તવિક પાવર અથવા સરેરાશ પાવર, તો એનો મતલબ એવો થાય એને કેપિટલ P વડે દર્શાવાય. તમે P બાર પણ લખજો, પેલું સ્મોલ p હતું તાત્ક્ષણિક, આ કેપિટલ P લખીએ છીએ. જુઓ શું આવશે ભાઈ? સરેરાશ કઈ રીતે લેવાય તમને ખબર જ છે. જોજો આ સરેરાશ, આ અચળ બાર લખ્યું, આ cos phi નું સરેરાશ માઇનસ cos 2 ઓમેગા ટી +5 નું સરેરાશ. ભાઈ જુઓ આપણે શીખવાડ્યું હતું તમને. જોજો ભાઈ, જ્યાં તમે cos phi નું સરેરાશ લો ને ભાઈ, તો cos phi આવશે. શું વાત કરો છો? તમે એવું કહેશો કે સર કોસનું તો સરેરાશ એક આવર્તકાળ પર તમે 0 કહેતા હતા, તો કોસ કેમનું આવ્યું? ભાઈ યાદ રાખો મેં શું કીધું હતું, કોસના ખૂણામાં સમય આવવો જોઈએ. ભાઈ cos ઓમેગા ટી હોય, cos 2 ઓમેગા ટી હોય, cos 5 ઓમેગા ટી -5 હોય, cos 2 ઓમેગા ટી +θ હોય, સમય આવવો જોઈએ. પણ જો સમય ના આવતો હોય, તમારી કિંમત અચળ હોય, તો અચળનું સરેરાશ ના નીકળે ભાઈ. અચળનું સરેરાશ અચળ જ આવે. જો હું શું કહેવા માંગુ છું, તમે આવું કે તમને કે cos ઓમેગા ટી નું સરેરાશ તો 0 આવે, cos 5 ઓમેગા ટી +θ નું સરેરાશ તો 0. સમય આવે છે ને અંદર ભાઈ. પણ જો તમને આવું કે cos 30 ડિગ્રી લો, તો cos 30 ની કિંમત તો ખરેખર શું હોય? √3/2. તો એનું સરેરાશ કાઢો તો √3/2 જ આવે, કારણ કે આ અચળ કિંમત થઈ, કારણ કે આમાં ક્યાંય સમય આવતો નથી. તો આનો જવાબ cos 30 એટલે કે √3/2 જ આવે. સમજી ગયા? આ ખાસ ધ્યાન રાખજો.
આવડે ભાઈ? તો જુઓ અહીં આ cos phi લાયા અને જુઓ આમાં સમય છે, જુઓ cos 2 ઓમેગા ટી પ્લસ phi આમાં સમય છે, જુઓ હા આગળ પ્લસ ફાઈ માઇનસ ફાઈ થીટા ડેલ્ટા જે હોય એનાથી ફરક નહીં પડતો, તો આનું સરેરાશ 0 થશે. તો જુઓ ભાઈ તમારા વાસ્તવિક પાવરનું સૂત્ર શું લાયા? Vm Im/2 ઇન્ટુ cos phi. આ તો 0 થઈ ગયું ને પાછળનું પદ. તો ભાઈ જુઓ આ પાવરનું સૂત્ર થયું. તમે આને આવી રીતે પણ લખી શકો, જુઓ બતાવું. Vm Im ભાઈ તમને ખબર જ છે, જુઓ છેદમાં આ 2 છે ને એની જગ્યાએ રૂતું કરી કાઢ્યું. ભાઈ છેદમાં જે 2 હતું એની જગ્યાએ મેં √2 ઇન્ટુ √2 કરી કાઢ્યું. શું થયું જુઓ ધ્યાનથી? આ Vm/√2 ને શું કહેવાય? VRMS. અને આ Im/√2 ને શું કહેવાય? IRMS. એટલે ભાઈ તમે પાવરનું સૂત્ર આવું લખી શકો છો, જો VRMS IRMS cos phi. પણ ભાઈ આપણે RMSની જગ્યાએ કેપિટલ V અને I પણ લખી શકીએ. એટલે આ તમારા પાવરનું સૂત્ર થયું. ધ્યાનથી જુઓ, ધ્યાનથી. ભાઈ અહીં જ્યાં ભાઈ આપણને ખબર છે સૂત્ર VRMS બરાબર IRMS ઇન્ટુ Z થશે. ભાઈ અહીંયા Z LCR AC શ્રેણી પરિપથ છે, તો એનો અવરોધ તો શું લખીએ છીએ આપણે? Z. એ શું કહેવાય? Z ને ઇમ્પિડન્સ. યાદ આવ્યું? અને એની કિંમત કેટલી હતી ભાઈ? √R² પ્લસ XC માઇનસ XL² ખબર પડી? તો આ જ્યાં V બરાબર IZ લખી કાઢો, તો અહીંયા જુઓ V ની જગ્યાએ IZ લખું તો I2Z cos phi થાય. તો શું થયું જુઓ? I2Z cos phi. બહુ જ કામનું સૂત્ર છે આ બંને ભાઈ. આ લખો તોય ચાલે, આ ચાલે, આ પણ સૌથી વધારે આ વપરાય છે. VRMS IRMS cos phi. એમાં ધ્યાનથી જુઓ તમારું બદલાય કોને અનુરૂપ? cos phi ને અનુરૂપ. cos phi ને અનુરૂપ તમારો પાવર બદલાશે ને ભાઈ. આ phi શું છે? કળા તફાવત. એટલે cos phi ને પાવર ફેક્ટર કહેવાય. અને પાવર આધાર કોની ઉપર રાખે ભાઈ? તો કે પાવર આમ સરેરાશ પાવર કોની ઉપર? વોલ્ટેજ પ્રવાહ. પણ આ વોલ્ટેજ અને પ્રવાહ કયો ગણાય? કેપિટલ VI એટલે RMS. અને V અને I વચ્ચેના કોણ એટલે કળા તફાવત પર આધાર રાખે છે. પર આધાર રાખે છે. અને ખાસ ધ્યાન રાખજો, જ્યાં cos phi ને પાવર ફેક્ટર કહે છે, જ્યાં cos phi ને શું કહે છે? પાવર ફેક્ટર કહે છે. ભાઈ પાવર ફેક્ટર એટલે જેના લીધે પાવર બદલાતો હોય એને શું કહેવાય? યસ, પાવર ફેક્ટર. ભાઈ આ બહુ જ અગત્યની થિયરી થઈ તમારા માટે. એક્ઝામમાં બહુ જ પૂછાય છે આ થિયરી, સખત પૂછાય છે, ધ્યાન રાખજો. અને એના ખાસ કિસ્સા પણ બહુ પૂછાય છે. તમને એવું પૂછે કે વાસ્તવિક પાવરનું સમીકરણ લખી તેના ખાસ કિસ્સાઓ ચર્ચો. ભાઈ તેના ખાસ કિસ્સાઓ જો તમને એવું કહે કે વાસ્તવિક પાવરનું સમીકરણ લખી, તો પછી સીધું આ લખી જ કાઢવાનું, આ કે આ અથવા બંને, અને પછી ખાસ કિસ્સાની ચર્ચા કરવાની. ચલો, ખાસ કિસ્સામાં પહેલો કિસ્સો માત્ર અવરોધ ધરાવતો પરિપથ. અવરોધ ધરાવતો પરિપથ. ભાઈ તમને અને મને ખબર છે કે માત્ર અવરોધક વાળો પરિપથ હોય એમાં શું હતો? કળા તફાવત યાદ હોય તો phi બરાબર 0. એમાં વોલ્ટેજ અને પ્રવાહ બંને એક જ દિશામાં હતા, એક જ. યાદ આવ્યું? તેનો મતલબ શું થયો કે એમાં કળા તફાવત 0 થઈ જાય.
અને કળા તફાવત 0 થાય તો તમારું પાવરનું સમીકરણ જુઓ VI cos phi, પણ phi તો 0 છે ભાઈ. cos 0 શું થઈ જાય? 1 થઈ જાય. અને આ પાવર વ્યય જે છે એ મહત્તમ હોય. માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં પાવર વ્યય કેવો હોય? મહત્તમ. ખબર પડે છે? જુઓ બીજું, માત્ર ઇન્ડક્ટિવ કે માત્ર કેપેસિટિવ? પરિપથ હોય ભાઈ, માત્ર ઇન્ડક્ટિવ કે માત્ર કેપેસિટિવ પરિપથ હોય ને તો તમને ખ્યાલ હોય તો એમાં કળા તફાવત π/2 હતો ભાઈ, યાદ છે? નો ડાઉટ. માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ જે છે વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ હતો. માત્ર કેપેસિટરમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો આગળ હતો. પણ કળા તફાવત તો બે વચ્ચેનો π/2 જ થયો ને, તો એનો મતલબ શું થયો ભાઈ? તો પાવરનું સમીકરણ શું થાય? VI cos phi, પણ phi શું થઈ ગયો? π/2. તો ભાઈ phi π/2 હોય તો પાવર શું આવ્યો? 0. ભાઈ પાવર 0 હોય એનો મતલબ શું? યાદ હોય તો આવી પરિસ્થિતિમાં ભાઈ પરિપથમાંથી વહેતા પ્રવાહને શું કહેતા હતા? યાદ હોય તો વોટલેસ પ્રવાહ કહે છે. વોટલેસ પ્રવાહ કહે છે. ખબર પડી? પરિપથમાંથી વહેતા પ્રવાહને વોટલેસ પ્રવાહ કહેવાય. પાવર વગરનો. ભાઈ આવું આપણે ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં બી કહી જ દીધું હતું. માત્ર ઇન્ડક્ટર, માત્ર કેપેસિટર આપણે બહુ ડિટેલમાં જોયું હતું. હા, અને જોજો હવે ત્રીજું, LCR AC શ્રેણી પરિપથ માટે. LCR શ્રેણી પરિપથ AC જ છે ભાઈ, એટલે AC નહીં લખો તો ચાલશે આ ચેપ્ટરમાં. અહીંયા LCR શ્રેણી પરિપથ ભાઈ, એના માટે પાવરનું સૂત્ર એનું એ જ આવે. જુઓ, P બરાબર VRMS IRMS cos phi. RMS ની જગ્યાએ કેપિટલ V કેપિટલ I લખો તો પણ ચાલે, અને RMS લખશો તો પણ ચાલશે. ઓકે ભાઈ, આ cos phi મેં તમને શીખવાડ્યું હતું, યાદ હોય તો. પેલો કાટકોણ ત્રિકોણ યાદ છે? જો આ phi હોય, અહીંયા R હતો, આ તમારો XC - XL હતો, અને આ શું થતું હતું? Z. Z શું છે? ઇમ્પિડન્સ. જોજો તો અહીંયા શું થશે? P બરાબર VRMS IRMS cos phi. ભાઈ આકૃતિ પરથી cos phi શું થાય? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ કઈ? R ભાગ્યા કર્ણ કરો Z. તો R/Z જે છે એ સૂત્ર થયું તમારું. ભાઈ આ Z શું લખાય અહીં? ભાઈ આ Z શું લખાય? અગત્યની વસ્તુ જુઓ, અહીં આ Z જે છે ભાઈ VIR/, આ Z ની જગ્યાએ તમે √R² પ્લસ XC - XL નો સ્ક્વેર લખી શકો. આ પાવર થયો. ભાઈ જુઓ, તમે આ વાળું સૂત્ર વાપરો ને, I²Z cos phi, તો cos phi ની જગ્યાએ R/Z લખાય. cos phi ની જગ્યાએ R/Z લખાય, અને I²Z તો છે જ, તો Z ઉડી જાય તો I² R જ આવ્યું. આપણને ખબર, હમણાં જ તો કીધું, ઇન્ડક્ટર ને કેપેસિટરમાં પાવર વ્યય ના થાય. તો આનો કહેવાનો મતલબ એ છે કે પાવર વ્યય માત્ર ને માત્ર અવરોધના લીધે જ થાય. એટલે આના માટે બી તમે આવું સૂત્ર પણ લખી શકો. હું લટકાઈ દઉં પાછળ, I² R આ જ આવે છેલ્લે. તો કઈ રીતે સમજ્યા? ફરી એકવાર કહી દઉં. જુઓ, cos phi ની કિંમત શું છે? R/Z. મૂકો અહીં R/Z. Z ઉડી ગયા તો I² R થાય. આવડે ભાઈ? અને જોજો હવે છેલ્લે કહી દઉં ભાઈ તમને, આ cos 30 જ રાખું છું. ચલો ભાઈ, ચોથું ભાઈ તમારો છેલ્લો મુદ્દો છે, ચોથો. બરાબર? આ જોજો,
અનુનાદની સ્થિતિમાં પાવર ભાઈ LCR AC શ્રેણી પરિપથ માટે તમે અનુનાદની સ્થિતિમાં પાવર લાવો. ચલો અનુનાદ વખતે શું થાય? અનુનાદ એટલે શું થતું હતું ભાઈ? રિએક્ટન્સ 0 થઈ જતો હતો એટલે XC માઇનસ XL 0 થઈ જાય. XC માઇનસ XL 0 થઈ જાય તો જુઓ આપણું પાવરનું સૂત્ર જે છે શું થઈ જાય? VIR अपॉन જોજો ભાઈ આ XC માઇનસ XL જોજો આ XC માઇનસ XL 0 થઈ જાય રિએક્ટન્સ તો ખાલી R² રૂટમાં બચે તો રૂટ R² તો શું થાય? R જ થાય. તેનો મતલબ શું થયો? R ઉડી ગયું તો P બરાબર શું થયું? VI. ભાઈ એનો મતલબ કે આ તો જુઓ કોના જેવું થયું? આ રહ્યું. યસ, માત્ર અવરોધ ધરાવતા પરિપથ જેવું જ થાય. કારણ એવું છે ભાઈ અનુનાદની સ્થિતિમાં XC બરાબર XL થઈ જશે એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ એકબીજાની અસર નાબૂદ કરી કાઢે. તો બચ્યું કોણ? અવરોધ. અને એટલા માટે એના જેવું જ સૂત્ર આવે. આ મહત્તમ થાય એટલે અનુનાદની સ્થિતિમાં ધ્યાન રાખો જે માત્ર અવરોધ ધરાવતા પરિપથ જેવું છે. આવડે? ભાઈ ખબર પડી ગઈ? ભાઈ આ બંને થિયરી એક્ઝામમાં બહુ જ પૂછાય છે. ખાસ ધ્યાન રાખજો. LCR AC શ્રેણી પરિપથ માટે પાવર થયો. હા, અને એના પછી આપણે એના ખાસ કિસ્સાઓની બી ચર્ચા કરી. આ બહુ જ અગત્યની વસ્તુ છે, બી ધ્યાન રાખજો. હા, ખાસ કિસ્સા પણ અલગથી પૂછાય છે અને પાવર બી અલગથી પૂછાય છે. ક્લિયર? જુઓ હવે ભાઈ દાખલા જોઈશું. આપણે ચેપ્ટરમાં ઓલમોસ્ટ બધી આગળની થિયરી જે છે જેની ઉપરથી દાખલા છે એ થઈ ગઈ છે અને હવે આપણે ચેપ્ટરમાં LC દોલનો અને પાછળ ટ્રાન્સફોર્મર એ બે જ વસ્તુઓ બાકી છે. જોજો, જોઈ લઈએ ભાઈ. चलो गीत गईशु भाई कोई मस्त मजानु. चलो मोटिवेशनल. जीत जाएंगे हम, जीत जाएंगे हम, तू अगर संग है. जिंदगी हर कदम एक नई जंग है. जिंदगी हर कदम एक नई जंग है. जीत जाएंगे हम. યસ, આપણે બધા સાથે મળીને જ જીતીશું ભાઈ. આ જ રીતે ભણતા રહો ને. તમારા માટે તું કોણ છે? તું અગર સંગ હે, એક હું અને બીજું કોણ? તમારો પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ. સમજ્યા? એ તૈયાર હોવો જોઈએ. બી રેડી ફોર એક્ઝામ. પુક્કા કાઢી નાખીશું. समझी क्या? जीत जाएंगे हम, जीत जाएंगे हम, तो अगर संग है. जिंदगी हर कदम एक नई जंग है. जिंदगी हर कदम एक नई जंग है. જુઓ ભાઈ, આવી જજો ભાઈ ઉદાહરણના દાખલામાં. સૌથી પહેલા ઉદાહરણનો પહેલો દાખલો. જુઓ ઉદાહરણનો પહેલો દાખલો. ભાઈ જુઓ, હું તમને એક વસ્તુ પહેલાં ક્લિયર કરી દઉં કે અહીંયા તમને એવું લખીને આપે કે ઉદ્ગમના વોલ્ટેજ અથવા સપ્લાયના વોલ્ટેજ. મેં તમને કહી દીધેલું છે એ સપ્લાયના વોલ્ટેજ અને પ્રવાહને
VRMS અને IRMS કહેવાય. હા, એટલે આપણે એવું જ કરીશું, ખાલી VRMS ને IRMS ને ખાલી V અને ખાલી I તરીકે પણ લખી શકીએ છીએ, આપણને ખબર જ છે. હા, પણ તમને કન્ફ્યુઝન ના થાય એટલે આપણે દરેક દાખલામાં VRMS IRMS લખીશું અને મહત્તમ માટે શું કરીશું, આપણે VM IM લખીશું. એ તો ખબર જ છે, તો એક જ ઓપ્શન છે. ક્લિયર? જોજો ઉદાહરણનો પહેલો દાખલો. 220 વોલ્ટ સપ્લાય માટે, ભાઈ સપ્લાયના વોલ્ટેજ એટલે શું થયા, RMS. તો VRMS તમને શું થયું કહેવાય, 220. એક વિદ્યુત બલ્બ આપ્યો છે, એનું રેટિંગ 100 વોટનું રેટિંગ છે, 100 વોટનું રેટિંગ ધરાવે છે. જોજો ઉદાહરણ 1. ચલો, સપ્લાય વોલ્ટેજ એટલે VRMS થયા કેટલા છે, 220. જોજો શું કહે છે, એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે, 100 વોટ. બલ્બનો અવરોધ શોધવાનો છે. પહેલાં સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય અને બલ્બમાંથી વહેતા પ્રવાહનું RMS મૂલ્ય, 3 વસ્તુ શોધવાની છે. જુઓ, પહેલાં તો અવરોધ શોધવાનો છે, કેટલા ઓમ થાય, સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, ભાઈ VM, ભાઈ તમે કેપિટલ VM લખશો અહીંયા તો પણ વાંધો નથી દાખલામાં, અને બલ્બમાંથી વહેતા પ્રવાહનું RMS મૂલ્ય, તો IRMS. યસ, તમારે આ 3 વસ્તુઓ શોધવાની છે. ચાલો, સૌથી પહેલાં શોધીએ અવરોધ. સિમ્પલ, પાવર આપ્યો છે, વોલ્ટેજ આપ્યો છે, અવરોધ શોધવો હોય તો સૂત્ર કયું વાપરશો, P = V²/R. R ને કરતા બનાવી દો, માટે બલ્બનો અવરોધ શું લખાય, ભાઈ બલ્બનો અવરોધ શું લખાશે, R બરાબર V²RMS / P થશે. કિંમત મૂકી દો, V²RMS કેટલા ભાઈ, 220નો વર્ગ, 220નો વર્ગ ભાગ્યા 100 કરી દો એટલે ભાઈ 22નો વર્ગ જ જવાબ આવે, 484 ઓમ જવાબ આવશે. કેટલો થયો અવરોધ, 484 ઓમ. ચાલો બીજું, ભાઈ મહત્તમ વોલ્ટેજ શોધવો હોય કયું સૂત્ર વાપરીશું, ચલો ભાઈ VRMS બરાબર સૂત્ર શું હતું યાદ છે, યસ, VM/√2. VRMSનું સૂત્ર શું, VM/√2. ભાઈ આ ચેપ્ટરના દાખલા અત્યંત સહેલા છે. સૂત્ર, કિંમત, જવાબ, હે મજા આવશે. હા, જોજો ખાલી સૂત્રો પ્રોપર આવડવા જોઈએ. આપણે ભાઈ વોલ્ટેજ સ્ત્રોત એટલે ઉદ્ગમ નો મહત્તમ વોલ્ટેજ શોધવો છે, તો એને VM ને કરતા બનાવો, તો VM શું થશે, √2 VRMS. ભાઈ √2 કેટલા છે, 1.414. VRMS કેટલા છે, 220. 311 આવશે. જોઈ લઈએ એકવાર જવાબ તો બી કન્ફર્મ કરી લઈએ. હા, 311 વોલ્ટ. અને ત્રીજું શું પૂછે છે, યસ, બલ્બમાંથી વહેતો પ્રવાહ, પણ એનું RMS મૂલ્ય. ભાઈ તમને એકલો પ્રવાહ પૂછે ને કે પ્રવાહ શોધો, તો તમારે બાય ડિફોલ્ટ RMS જ ગણવાનો હો, ખાલી પ્રવાહ પૂછે તો. ચલો સી, ભાઈ આપણું સૂત્ર શું થાય, V = IR. V = IR. તો IRMS ને કરતા બનાવો, VRMS/R થશે. ચલો VRMS 220 થાય અને અવરોધ કેટલો લઈ આવ્યા હતા ભાઈ, ચલો 480, સોરી 84, 484. જુઓ તો ભાઈ બલ્બમાંથી વહેતો RMS પ્રવાહ કેટલો આવશે, ભાઈ એનો જવાબ આવશે 0.454. 0.45 લખો તો બી ચાલે. મળી ગયા 3 જવાબ. બહુ જ સહેલો દાખલો છે, મેં કીધું એમ ભાઈ તમને સૂત્ર, કિંમત, જવાબ જ કરવાનું છે, ખાલી આવડશે.
જુઓ આગળ વધીએ. ઉદાહરણનો દાખલા નંબર બીજો જુઓ શું કહે છે. ઉદાહરણ 2. રકમ આવી છે 25 મિલી હેનરીના એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સ્ત્રોત સાથે જોડેલ છે. સ્ત્રોત એટલે આરએમએસ, ઉદ્ગમના વોલ્ટેજ થયા. 25 મિલી હેનરી ઇન્ડક્ટન્સ આપ્યું છે 25 મિલી હેનરી. ચલો મિલી એટલે 10⁻³ થાય અને વીઆરએમએસ કેટલા આપ્યા છે 220. ભાઈ જોજો શું કહે છે. જો સ્ત્રોતની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય, સ્ત્રોતની આવૃત્તિ આપી છે ભાઈ 50 હર્ટ્ઝ, તો શું પૂછે છે જોજો. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પરિપથમાંથી વહેતો આરએમએસ પ્રવાહ શોધો. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ભાઈ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે એક્સેલ થાય ને, સંજ્ઞા યાદ હોય તો. બીજી ભાષામાં ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ કહેવાય અને એમાંથી વહેતો આરએમએસ પ્રવાહ શોધવાનો છે એમ્પિયર. બરાબર, જુઓ સિમ્પલ. ભાઈ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ભાઈ જોજો સિમ્પલ સૂત્ર શું ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું યાદ છે ભાઈ? યાદ રાખજો, ના હોય તો. ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું સૂત્ર થાય XL બરાબર ω/L. ભાઈ એને 1/ω/c કોનો હતો? કેપેસિટિવ રિએક્ટન્સ હતો. શું હતો? કેપેસિટિવ રિએક્ટન્સ જોજો. તો ω બરાબર 2πf થાય. ભાઈ આપણે આવૃત્તિની સંજ્ઞા એફ જ લઈએ છીએ કારણ કે ન્યૂ નથી લખતા ભાઈ, પેલું એ વી જેવું થઈ જાય, વોલ્ટેજ ને બધું સરખું થઈ જાય ભાઈ, એટલે આપણે ન્યૂ નથી લખતા, ક્યારે એફ જ લખીએ છીએ, ધ્યાન રાખજો. ચલો તો XL બરાબર શું થઈ જશે? 2π બરાબર 3.14. આવૃત્તિ કેટલી? 50. L શું આવે? 25 10⁻³ ભાઈ સાદુરૂપ આપો, જવાબ લાવો. 7.85 ચેક કરી લઈએ. હા 7.85 ઓમ. સાદુરૂપ આપજો ભાઈ તમે, એ તમારા માથે એટલી જવાબદારી. ચલો IRMS કઈ રીતે શોધાય? અહીંયા સિમ્પલ સૂત્ર આપણું એક જ છે ભાઈ, V = IR, પણ VRMS = IRMS × R થાય. અહીંયા અવરોધ કોનો છે ભાઈ? પરિપથમાં માત્ર ઇન્ડક્ટર જ છે, તો એનો અવરોધ શું હોય? XL. અભી હાલ તો લાયા, સમજ્યા? જો માત્ર અવરોધ હોત તો શું થાત? R. માત્ર અવરોધ હોત તો R થાત. જો આ રહ્યું છે સૂત્ર તો એનું એક છે ભાઈ. જો માત્ર કેપેસિટર હોય તો અવરોધ શું લખવો પડે? XC. સિમ્પલ. અને આખું LCR હોય તો √R² + XC - XL². હા એ ખબર પડવી જોઈએ. ચલો તો ભાઈ IRMS શોધવાનો છે. શું આવે IRMSની કિંમત જુઓ, VRMS/XL થાય. કિંમત મૂકી દઈએ. VRMS કેટલું છે? 220. XL કેટલું છે? 7.85. ભાઈ આનું સાદુરૂપ આપીને જવાબ લાવો, 28 એમ્પિયર જવાબ આવશે. 28 આવડશે? જોઈ લઈએ એકવાર. હા ડન છે જવાબ. હા જોજો. એના પછી જો સહેલો દાખલો હતો. ચલો ઉદાહરણનો દાખલા નંબર જોઈએ હવે ચોથો. ત્રીજો સમજૂતી પ્રકારનો છે, છેલ્લે આપણે એક સાથે જોઈ લઈશું બધા. ઓકે ચલો ઉદાહરણનો ચોથો દાખલો જુઓ. રકમ શું કહે છે? 250 વોલ્ટ 50 હર્ટ્ઝના સ્ત્રોત સાથે. ભાઈ 250 વોલ્ટ એટલે RMS કહેવાય. VRMS 250 વોલ્ટ છે. આવૃત્તિ 50 હર્ટ્ઝ આપી છે. જોજો 15 માઇક્રોફેરાડના કેપેસિટરને જોડવામાં આવે છે. ભાઈ કેપેસિટન્સ તમને 15 માઇક્રોફેરાડ આપ્યું છે. ચલો માઇક્રોને ફેરવી કાઢો ભાઈ. યસ 10⁻⁶ ફેરાડ થશે. શું કહે છે?
પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યો પર શું અસર થશે? જોજો ભાઈ, સૌથી પહેલાં તમારે શું શોધવાનું છે? જોજો તો કે એક્સસી કેપેસિટિવ રિએક્ટન્સ હમણાં શોધ્યું એવું જ છે ભાઈ, અને આઈઆરએમએસ, આ બે વસ્તુ તમારે શોધવાની છે. આ અવરોધ થયો, આ પ્રવાહ છે, એટલે આ બે વસ્તુ શોધવી જ તમારે. ઓકે, ચલો સૌથી પહેલાં ભાઈ કેપેસિટિવ રિએક્ટન્સનું સૂત્ર શું થાય? જો કેપેસિટિવ રિએક્ટન્સનું સૂત્ર શું? એક્સસી બરાબર 1/ωc થાય કે નહીં ભાઈ? એ સૂત્ર આવડવું જોઈએ. અને ઓમેગા બરાબર 2πf. આવૃત્તિ આપી જ છે, જુઓ કિંમતો મૂકી દઈએ. 1/2 તો છે જ, પાઈની કિંમત 3.14, આવૃત્તિ 50, કેપેસિટન્સ 15 10 - 6 ને ઉપર લખો તો +6 થાય. સાદુરૂપ આપીને જવાબ લાવો. જુઓ કેપેસિટિવ રિએક્ટન્સનો જવાબ આવશે 212 ઓમ. 212 ઓમ જવાબ આવશે. શું છે આ? કેપેસિટિવ રિએક્ટન્સ. ઓકે, આરએમએસ પણ શોધવો છે. ચલો આરએમએસ શોધવો હોય, ફરીવાર સૂત્ર તો આપણું એ જ આવે, V = IR. પણ અહીં અવરોધ શું છે ભાઈ? અવરોધ XC. ભાઈ કેપેસિટર હોય એટલે પરિપથનો અવરોધ શું લેવો પડે? XC. તો આનો મતલબ શું થયો ભાઈ? ચલો આઈઆરએમએસના સૂત્રનો કરતા બનાવો. શું થશે? VRMS/XC. મૂકો કિંમત. VRMS કેટલા છે અહીં? 250. XC કેટલા છે? 212. જુઓ તો આઈઆરએમએસ શું થશે? આઈઆરએમએસ થશે 1 પોઈન્ટ સમથિંગ જ થશે ભાઈ. જોજો જવાબ આવશે તમારો 1.03. 1.03 એમ્પિયર. જુઓ 1.04 છે ભાઈ, અમે બહુ ફરક નહીં પડતો, કંઈ ફરક ના પડે એનાથી. હવે જુઓ ભાઈ, અહીંયા તમારે જુઓ શું કહે છે રકમમાં? એવું કીધું છે આરએમએસનું ભાઈ મહત્તમ મૂલ્ય પણ શોધવાનું છે. ચલો તો મહત્તમ મૂલ્ય શોધવા માટે આઈઆરએમએસ બરાબર શું થાય? Im/√2. ભાઈ Im/√2. તો Im ને કરતા બનાવો તો √2 આઈઆરએમએસ લખાય. ચલો √2 કેટલા? 1.414 ગુણ્યા આઈઆરએમએસ કેટલું? 1.04. તો ભાઈ પ્રવાહનું મહત્તમ મૂલ્ય કેટલું થયું? ભાઈ પ્રવાહનું મહત્તમ મૂલ્ય થશે 1.47. 1.47 એમ્પિયર થઈ ગયું. અને હવે આપણને સવાલમાં એવું પૂછે છે કે જો આવૃત્તિનું મૂલ્ય શું કહે છે? જુઓ કે જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યો પર શું અસર થાય? ભાઈ ચલો પ્રવાહનું મૂલ્ય બમણું કરવામાં આવે. જોજો જો પ્રવાહનું મૂલ્ય આવૃત્તિનું મૂલ્ય છે, યસ આવૃત્તિને બમણી કરવાની છે. ભાઈ પ્રવાહની જો આવૃત્તિનું મૂલ્ય બમણું કરવામાં આવે, આવૃત્તિનું મૂલ્ય બમણું કરવામાં આવે તો સાંભળજો ભાઈ, આનો મતલબ એવો થયો આવૃત્તિનું મૂલ્ય બમણું કરો. જુઓ એક્સસી જે છે કેપેસિટિવ રિએક્ટન્સ એ ચલે છે 1/f છે ભાઈ. એક્સસી ચલે છે 1/f છે. જોજો
હવે IRMS અને IM ચલે છે શું આવશે? જો આ તો બંને સમપ્રમાણમાં થયા, IRMS ને IM, પણ જો IRMS ને કરતા બનાવો તો આ XC છેદમાં જતું રહે, XC છેદમાં જાય તો XC છેદમાં હોય તો આવૃત્તિ અંશમાં આવી જશે. એનો મતલબ કે IRMS અને IM ચલે છે F આવે. એટલે કહેવાનો મતલબ જે કેપેસિટિવ રિએક્ટન્સ છે એ વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણ એટલે જો આવૃત્તિ બમણી કરો તો કેપેસિટિવ રિએક્ટન્સ અડધું થઈ જાય, 5 ગણી કરો તો 5મા ભાગનું થઈ જાય, 10 ગણી કરો આવૃત્તિ તો 10મા ભાગનું થઈ જાય. જે કરો એ વ્યસ્ત થાય. ભાઈ ચોથા ભાગનું કરો તો 4 ગણી થાય, સમજ્યા? તો આનો મતલબ, અને પેલામાં સમપ્રમાણ છે. સમપ્રમાણ એટલે બમણું તો બમણું, 4 ગણું તો 4 ગણું, 5મા ભાગનું તો 5મા ભાગનું, √2 ગણું તો √2 ગણું, જે ગણું એટલા ગણું. એટલે કે જે કરો એ જ થાય, સમપ્રમાણ છે. તો આનો મતલબ શું થયો ભાઈ? શું આવશે અહીં જુઓ, એટલે કેપેસિટિવ રિએક્ટન્સ બમણો, કેપેસિટિવ રિએક્ટન્સ અડધો, સોરી હો, અડધો બમણું છે ને વ્યસ્ત પ્રમાણ, અડધો એટલે 212 નો અડધો એટલે શું થઈ જાય? 106 ઓહ્મ. અને IRMS અને IM ના મૂલ્યો બમણા, અનુક્રમે જો 1.0 કેટલા હતા? 4, એનું બમણું 2.08 અને આ 1.47 એટલે 1.5 જ થયું એટલે 3 જ થાય, પણ એક્ઝેક્ટ લખવું હોય તો 2.94 એમ્પિયર થાય. સમજી ગયા ભાઈ? જો આ અત્યંત સહેલા દાખલા છે ભાઈ તમારા, બહુ જ સહેલા દાખલા, મજા પડી જાય. આવડશે? હા, લો ચલો જોઈએ આગળ. તમારો દાખલા નંબર જોજો, ઉદાહરણ 5B થિયરી વાળો છે, એટલે ઉદાહરણનો 6થો દાખલો જોઈએ. બહુ સહેલા દાખલા છે ભાઈ, મજા પડી જાય તમને એવા, જોજો. ચલો હવે જવા દઈએ. ઉદાહરણ 6, રકમ જોતા થજો ભાઈ, પાણી બાણી પી લો. हो कितना प्यारा तुझे रब ने बनाया, जी करे देखता रहूं, हाय जी करे देखता रहूं, तू है पागल तू है प्रेमी तू है दिल पर जाने, तू है मेरा सबसे प्यारा राजा हिंदुस्तानी, हो कितना प्यारा तुझे रब ने बनाया, जी करे देखता रहूं. જોજો ભાઈ, શું કહે છે? ઉદાહરણનો 6થો દાખલો, 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 200 ઓહ્મનો અવરોધક અને 15 માઇક્રોફેરેડના કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે છે. જો R અને C બંનેને શ્રેણીમાં જોડ્યા છે, ઇન્ડક્ટર નથી જોડ્યું. જોજો ધ્યાનથી, 220 વોલ્ટ ભાઈ, સ્ત્રોતના વોલ્ટેજ એટલે આપણે શું ગણવાનું? RMS. ચલો VRMS તમને 220 વોલ્ટ આપ્યા છે, આવૃત્તિ કેટલી આપી છે? 50 હર્ટ્ઝ આપી છે, આવૃત્તિ 50 હર્ટ્ઝ છે, બરાબર. 200 ઓહ્મનો અવરોધક છે, કેપિટલ R 200 ઓહ્મ આપ્યું છે. જોજો શું કહે છે
15 માઇક્રોફેરાડના કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં 15 માઇક્રોફેરાડ, જોજો ભાઈ, તો 15 10 - 6 થઈ જાય. શું કહે છે? પહેલું એ, પરિપથમાં વહેતો પ્રવાહ ગણો. ભાઈ પરિપથમાંથી વહેતો પ્રવાહ ગણવો હોય તો તમારે શું કરવું પડે? ખાલી પ્રવાહ પૂછે એટલે કયો ગણવાનો? મેં તમને હમણાં જ કીધું, આરએમએસ. તો આરએમએસ પ્રવાહ શોધવા માટેનું આપણું સૂત્ર શું થશે? જુઓ ભાઈ, સૌથી પહેલાં આરએમએસ પ્રવાહ શોધવો છે, આપણું સૂત્ર આવું થશે, VRMS = IRMS × Z. કેમ Z ભાઈ? હવે ભાઈ એકલો ઇન્ડક્ટર કે એકલો કેપેસિટર એવું નથી કે એકલો અવરોધ, તો તમે R, XL કે XC ના લખી શકો. તમારે શું કરવું પડશે? યસ ભાઈ, Z લખવું પડશે. હવે જુઓ, આખા LCR AC શ્રેણી પરિપથ માટે તમે Z બરાબર શું લખતા હતા? આખા LCR માટે તો કે √R² + XC - XL², આવું લખતા હતા. હવે જુઓ, તમને અલગ અલગ વખતે અલગ અલગ દાખલા પૂછ્યા હોય, તમારે શું કરવાનું? સિમ્પલ આટલું જ કરવાનું, જે હોય રાખવાનું, બાકી બધું કાઢી નાખવાનું. જે હોય એ રાખવાનું, બાકી બધું કાઢી નાખવાનું. એનો શું મતલબ? ભાઈ પરિપથમાં અહીંયા શું છે? અવરોધ અને કેપેસિટર. તો ઇન્ડક્ટર નથી, તો XL 0 લઈ લો, કાઢી નાખો. તો સૂત્ર શું બન્યું? જુઓ, √R² + XC². ધારો કે પરિપથમાં R અને L હોય તો XC કાઢી નાખવાનું, તો √R² + માઇનસનો સ્ક્વેર પ્લસ જ થઈ જાય, એટલે XL² આવે. જો પરિપથમાં R ના હોય, C અને L જ શ્રેણીમાં હોય, તો ખાલી √XC - XL² વર્ગમૂળ ઉડી જાય, XC - XL આવે. ખબર પડે છે ભાઈ? આ ખાસ ધ્યાન રાખજો. એટલે અહીં પરિપથમાં R અને C શ્રેણીમાં છે, એટલે શું થશે? જુઓ, આ Z બરાબર આપણે શોધવો છે પ્રવાહ, એટલે IRMS ને કરતા બનાવું તો VRMS / Z લખાય, અને આ Z ની કિંમત થશે √R² + XC², કારણ કે R અને C જ છે. ભાઈ જુઓ, તમે XC અલગથી પણ શોધી શકો છો. XC નું સૂત્ર શું થાય? કેપેસિટિવ રિએક્ટન્સ 1/ωc. ઓમેગાની કિંમત કેટલી થશે? 2πfc. જુઓ, કિંમતો મૂકીને અહીંયા આગળ તમે લઈ આવો, કિંમતો મૂકીએ. XC 1/2, પાઈ કેટલા? 3.14, આવૃત્તિ 50, કેપેસિટન્સ 15 10 - 6. હમણાં લાયા હતા એ જ છે કિંમત, 15 જ છેલ્લે ગણ્યો હતો ને, એટલે 212 જવાબ હતો. એક્ઝેક્ટ 212.3 આવે છે ભાઈ, ઓમ. હા, પણ 212 લખો તો બી ચાલે. જુઓ, તો આ કિંમત હવે મૂકી દો, તો માટે IRMS શું લખાય? પહેલો જવાબ, ચલો, VRMS કેટલા? 220 છેદમાં રૂટમાં શું થશે? અવરોધનો સ્ક્વેર. અવરોધ એટલે 200નો સ્ક્વેર, અને આનો સ્ક્વેર એટલે 212.3નો સ્ક્વેર. હા ભાઈ, વર્ગમૂળ કાઢીને જવાબ લાવજો તમે, તમારો જવાબ આવશે IRMS. હું ડાયરેક્ટ જવાબ લખી કાઢું છું. હા, તમારો જવાબ આવશે 0.75 અથવા 755. એક્ઝેક્ટ જવાબ આવો છે 0.755 એમ્પિયર. આવડે? જુઓ, એના પછી બીજું શું પૂછે છે તમને? ભાઈ અહીંયા એવું પૂછે છે, અવરોધક અને કેપેસિટરમાં બે છેડા વચ્ચે વોલ્ટેજ. ભાઈ તમારે RMS શોધવાના છે. ભાઈ અવરોધ, ચલો, અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. ભાઈ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, તો V = IR થાય. ભાઈ શ્રેણી જોડાણમાં પ્રવાહ તો સરખો જ હોય. આ અવરોધ માટે છે, તો V = IR થયું.
જુઓ આ 0.755 ગુણ્યા અવરોધ આર જે છે 200 છે. જુઓ ભાઈ, તો આ વોલ્ટેજ જે તમે લાયા VR બરાબર અવરોધનો વોલ્ટેજ, જુઓ કેટલો આવશે ભાઈ? અવરોધનો વોલ્ટેજ અહીં 151 વોલ્ટ. 151. ચલો ભાઈ, કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો VC થાય કેપેસિટર માટે. ભાઈ V ઇઝ ઇક્વલ ટુ IR, પણ અવરોધ કોનો? કેપેસિટરનો, તો XC થાય. ચલો IRMS કેટલું? 0.755 અને XC લાવશો તમે, એક્ઝેક્ટ કિંમત આપણે 1212.3 લખી છે, 212. લોચો પડે હળવાજે બોલવામાં. તો VC આવશે તમારો 160.3 વોલ્ટ. જુઓ તમે VR અને VC લઈ આવ્યા. હા, હવે શું પૂછે છે? શું આ વોલ્ટેજનો બૈજિક સરવાળો સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધુ છે? જો હા, તો આ વિસંગતતાનો ઉકેલ જણાવો. સમજો, આ વસ્તુ બહુ જોરદાર છે ભાઈ. તમને એવી ખબર છે, આપણે નોર્મલી શું બોલતા હોઈએ કે શ્રેણી જોડાણમાં વોલ્ટેજનો શું થાય? સરવાળો. પણ અહીંયા સાંભળજો, ધારો કે અહીં તમે VR અને VC બંનેનો બૈજિક સરવાળો કરો, તો VR પ્લસ VC 151 વત્તા 160.3 થાય. ભાઈ જુઓ શું થશે? 150, 300 ઉપર બીજા કેટલા ઉમેરાયા? 11, એટલે 311.3 વોલ્ટ જવાબ આવ્યો. હકીકતમાં આપણા જે ઉદ્ગમના વોલ્ટેજ છે એ તો 220 જ છે ભાઈ. સ્ત્રોતના વોલ્ટેજ 220 છે, એટલે આવું લખાય, જે સ્ત્રોતના વોલ્ટેજ 220 કરતાં મોટા વોલ્ટેજ દર્શાવે છે. હવે યાર આવું તો હોય નહીં કોઈ દાડો ભાઈ. તમે જે બેટરીના વોલ્ટેજ આપ્યા હોય એના કરતાં શ્રેણી જોડાણમાં વોલ્ટેજનો સરવાળો વધી જાય, આવું હોય કોઈ દાડો? હા ભાઈ, તમે સમજો, આ તો તમે સમજો હાથીના કુલા ફાટે એવી વાત થઈ કહેવાય, અને કીડીને ઝાડા થઈ જાય એવી વાત થઈ કહેવાય. સમજ્યા ભાઈ? એટલે આવું શક્ય નથી. તો સાચું શું? આવું કેમ થયું ભાઈ? વિચારો જરા. વિચાર્યું? આવ્યો વિચાર? ના આવ્યો? કહું તો ભાઈ, અવરોધ જે હતો ને એમાં પ્રવાહ તમારો શું હતો ભાઈ? વોલ્ટેજ એક જ દિશામાં હતા. જ્યારે કેપેસિટરમાં શું હતું? પ્રવાહ અને વોલ્ટેજ એકબીજા સાથે કળામાં પરસ્પર લંબ હતા. પ્રવાહ 90 ડિગ્રી જેટલો આગળ હતો ભાઈ. આગળ પાછળ તેલ પીવા ગયું. આપણે તો મતલબ શેનાથી છે? કળા તફાવત કેટલો હતો? યસ, 90 ડિગ્રી. તો કહેવાનો મતલબ કે અહીંયા VR અને V પણ પરસ્પર લંબ હોય ભાઈ. VR અને VC એ પરસ્પર લંબ હોય, સમજો. અને માટે ભાઈ તમે પરિણામી વોલ્ટેજ લાવો. ભાઈ પરિણામી વોલ્ટેજ, જો ભાઈ પરસ્પર લંબ હોય તો પરિણામી વોલ્ટેજ શું લખાય? √VR² પ્લસ VC². √VR² પ્લસ VC². VR કેટલા છે? VR કેટલા છે ભાઈ? 151² અને પ્લસ 160.3² આનો જવાબ લાવશો સાદુરૂપ આપીને 220 વોલ્ટ આવશે. આવી ગયો? જુઓ, જે સ્ત્રોત ના વોલ્ટેજ જેટલો છે. ખબર પડી ગઈ? ખાસ ધ્યાન રાખજો ભાઈ. આ સ્ત્રોતના વોલ્ટેજ જેટલો વોલ્ટેજ આવી ગયું, એટલે એમને સીધે સીધો સરવાળો ના થાય. એ કળા તફાવત હોય તમારે ધ્યાનમાં લેવો પડે. આવડશે? જુઓ, એના પછી આગળ ઉદાહરણનો
સાતમો બી ભાઈ થિયરિકલ જ છે. આઠમો જોઈ લઈએ. આઠમો છે હાળો લાંબો છે. ચલો ગણી કાઢીએ, વાંધો નહીં. ઉદાહરણ 8 જુઓ શું કહે છે, સમજો રકમ. 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય આપી દીધું ભાઈ. 283 પહેલી વાર જુઓ, મહત્તમ આપી દે ને ડાયરેક્ટ, એટલે VM લખવાનું ભાઈ. 283 ખાલી વોલ્ટેજ આપ્યા હોય તો એ શું ગણાય? RMS જ ગણાય. પણ અહીંયા રકમમાં ચોખ્ખું કીધું છે 283 મહત્તમ મૂલ્ય 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો, આવૃત્તિ 50 હર્ટ્ઝ આપી છે. જોજો LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે. R 3 ઓહ્મ છે, L 25.48 મિલી હેનરી છે. R 3 ઓહ્મ, L 25 કેટલા છે ભાઈ? 48 મિલી હેનરી. 48 ભાઈ મિલી એટલે 10⁻³ થશે. જોજો, અને કેપેસિટન્સ આપ્યું છે 796 માઇક્રોફેરાડ. 796 માઇક્રોફેરાડ. ભાઈ માઇક્રો એટલે 10⁻6. જો શું કહે છે રકમમાં? પહેલું એવું કહે છે કે પરિપથનો ઇમ્પિડન્સ શોધો. ભાઈ અહીંયા પહેલી વાર જુઓ પરિપથમાં બધું આવ્યું. ભાઈ આપણે ઉદાહરણ 1 થી ચાલુ કર્યું હતું, માત્ર અવરોધ, પછી માત્ર ઇન્ડક્ટર, માત્ર કેપેસિટર, હમણાં R અને C શ્રેણીમાં જોયા. હવે 3 LCR. જો ઇમ્પિડન્સનું સૂત્ર ખબર જ છે આપણને, √R² + XC - XL². તેનો મતલબ શું થયો? પહેલાં એક કામ કરીએ, અલગથી, પેલું બહુ લાંબુ થઈ જશે, અલગથી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ શોધી કાઢીએ. ચલો, ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું સૂત્ર યાદ છે ભાઈ, XL = ω/L લખાય. ચલો મૂકીએ અહીંયા કિંમત. તો XL = ઓમેગાની જગ્યાએ શું લખાય? 2πfL. મૂકો કિંમત. 2π કેટલા? 3.14. આવૃત્તિ કેટલી? 50. અને ઇન્ડક્ટન્સ કેટલું? 25.48 10⁻³ સાદુરૂપ આપીને આનો જવાબ લાવો. XL આવશે આપણો, જોજો 8 ઓહ્મ આવશે. XL 8 ઓહ્મ આવશે. ઓકે, ચલો. અને હવે બીજું શું લાવો? કેપેસિટિવ રિએક્ટન્સ. શું લાવો? કેપેસિટિવ રિએક્ટન્સ. ચલો, તો કેપેસિટિવ રિએક્ટન્સ શું આવે? XC = 1/ωc. ચલો, ઓમેગાની કિંમત તો 2πfc થાય. કિંમત મૂકીએ. ચલો, XC = 1/2πfc. પાઈ તો પાઈ જ છે. આવૃત્તિ કેટલી છે? 50. કેપેસિટન્સ કેટલું છે? 796 અને 10⁻6. -6 ઉપર લઈ જાઓ, +6 થાય. સાદુરૂપ આપો તો કેપેસિટિવ રિએક્ટન્સ થશે તમારો 4 ઓહ્મ. 4 ઓહ્મ થશે. થાય. તો અગત્યની વસ્તુ જુઓ શું કહે છે. તમારે ઇમ્પિડન્સ શોધવો છે ભાઈ. તો ઇમ્પિડન્સનું સૂત્ર શું થાય? LCR શ્રેણી પરિપથ આખે આખો હોય, √R² + XC - XL². જો R², અવરોધ કેટલો છે? 3 ઓહ્મ જ છે. XC કેટલું છે? 4. 4 - 8². સિમ્પલ. જુઓ 4 - 8 -4નો વર્ગ પ્લસ જ થઈ જાય. શું થશે? 16. 16 ને 9 25. 25નું વર્ગમૂળ 5. ઇમ્પિડન્સ 5 ઓહ્મ મળ્યો. ઇમ્પિડન્સ 5 ઓહ્મ મળ્યો. પછી શું કહે છે? જોજો, એના પછી એવું પૂછે છે આપણને, કળા તફાવત શોધવાનો છે.
પરિપથમાં વ્યય થતો પાવર અને પાવર ફેક્ટર ત્રણે ત્રણ વસ્તુઓ શોધવાની છે. ભાઈ કળા તફાવત શોધવો હોય અહીંયા તમારે LCR શ્રેણી પરિપથ છે તો LCR AC શ્રેણી યાદ છે કળા તફાવતનું સૂત્ર ભાઈ કળા તફાવતનું સૂત્ર શું થાય tan phi બરાબર XC માઇનસ XL અપોન R. XC માઇનસ XL XC કેટલા છે 4 માઇનસ 8 અવરોધ 3 માઇનસ 4/3 થયું માઇનસ 1.33 ભાઈ આ માઇનસ આવે એની ચિંતા નહીં કરવાની. આને તમારે નેચરલ ટેન્જન્ટમાં જોઈ અને 1.33નો જવાબ લાવવો પડે. હા જુઓ લોગ ટેબલ આપે છે આપણને એક્ઝામમાં ભાઈ જવાબ આવશે તમારો 53.1 ડિગ્રી માઇનસ છે. તમને એવું થાય કે સર આ માઇનસનું શું કરવાનું કંઈ નહીં ભાઈ આનો મતલબ એવો થાય કે વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં 53.1 ડિગ્રી પાછળ હોય બસ બીજું કંઈ નહીં. શું હોય 53.1 ડિગ્રી પાછળ હોય. આવડે ભાઈ જુઓ અગત્યની વસ્તુ અહીંયા શું થશે ભાઈ હવે એના પછી સી શું પૂછ્યું છે આપણને સીમાં પૂછ્યું છે ભાઈ આપણને કે પરિપથમાં વ્યય થતો પાવર. ભાઈ તમને ખબર જ છે પરિપથમાં વ્યય થતો પાવર શું થાય વ્યય થતો પાવર ભાઈ પાવરનું સૂત્ર શું હતું I²R જ આવતું હતું છેલ્લે અને I કયો હોય RMS. ભાઈ અહીંયા IM આપ્યું છે જુઓ તમને IM મહત્તમ વોલ્ટેજ છે તો તમારે શું કરવાનું આવું બી લખાયાની જગ્યાએ ચલો તો V²RMS અપોન R લખાય P = V²/RB લખાય જ ને ભાઈ. તો VRMSની જગ્યાએ VM/√2 સ્ક્વેર તો VM²/2 R થઈ જશે. કિંમતો મૂકી દો ભાઈ VRMS VM/√2 એનો સ્ક્વેર તો V²/2. ચલો VM કેટલું છે 283નો વર્ગ હવે અપોન 2 R કેટલું છે અવરોધ કેટલો 3. સાદરૂપ આપીને જવાબ લાવો તમારો પાવર આવશે 283નો વર્ગ ભાગ્યા 6 જોજો 4800 વોટ આવશે 4800 વોટ. હવે અને છેલ્લે શું પૂછ્યું છે ભાઈ પાવર ફેક્ટર. ભાઈ પાવર ફેક્ટરનું સૂત્ર તમને યાદ હોય જુઓ તમે આ ફાઈની કિંમત મૂકીને બી શોધી શકો પણ એના કરતાં જુઓ મેં તમને શીખવાડ્યું હતું હમણાં cos phi બરાબર શું હોય ભાઈ R/Z cos phi બરાબર અવરોધ ખબર છે અહીંયા કેટલો છે અવરોધ કેટલો છે 3 અને Z કેટલો લાયા છો 5 તો જુઓ પાવર ફેક્ટર શું આવ્યું cos phi 0.6 અને આનો એકમ ના હોય ભાઈ પાવર ફેક્ટરનો એકમ ના હોય. ક્લિયર. જુઓ બંને દાખલા થોડા મોટા છે પણ ભાઈ બહુ બધી વસ્તુઓ પૂછી છે એટલે તો રહેવાનું થોડું આવડશે. ક્લિયર. જુઓ આટલે રાખીએ છીએ ભાઈ. નેક્સ્ટ ટાઈમ હજી બી આપણે ભાઈ બાકીના જે આ મેથડના દાખલા બાકી છે એ બધા જોઈ લઈશું. સ્વાધ્યાયના દાખલા છે બધા. હા અને પછી આગળના છેલ્લા જે 2 ટોપિક બાકી છે એ બતાવી દઈશું. ડન. મળીએ ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય સી યુ ટાટા સબ્બા ખૈર સાયોનારા હસ્તા લા વિસ્તા ફિર મિલેંગે ચલતે ચલતે ખુદા હાફિઝ દાસ વિદાનિયા. જય શ્રી કૃષ્ણ. જય અંબે. જય હિન્દ. જય ભારત. વંદે માતરમ. ટેક કેર.